तंबाकू मिश्रित गुटखा, केमिकल मिश्रित पान मसाला पाउच समेत बड़ी मात्रा में गुटखा जब्त किया गया। किसी भी आसानी से दिखाई न देने वाले स्थान पर गुटखा पाउच पर चेतावनी की निशानियां पाट के बिना 6 करोड़ रुपए का सामान अपराध निवारण शाखा द्वारा जब्त किया गया है। आरोपी यह सामग्री दिल्ली से लाए थे और आज इसे मुंबई भेजा जा रहा था, लेकिन पीसीबी ने छापा मारकर सामग्री के साथ 3 लोगों को गिरफ्तार किया है। हालांकि आरोपियों के पास कोई चालान या बिल नहीं है, फिर भी 5 ट्रक दिल्ली, हरियाणा और राजस्थान पार कर गुजरात पहुंच गए। सबसे अहम बात यह है कि ये 5 ट्रक 4 राज्यों को पार करते हुए सूरत पहुंचे, लेकिन किसी को भी इसकी जानकारी नहीं हुई। संवाददाता सुजाता वडेर, BHP न्यूज़, सूरत। गई काले पीसीबी અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે। સર, આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો, કઈ રીતે આ આખું નેક્સસ ચાલ્યું? અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે। અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે, તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે। મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર, આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે। અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટકા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું। એ હજી તપાસ ચાલુ છે, એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે।